ઉચ્છા નજીક સાકરદા ખાતે કેમિકલ ભરેલ ટેન્કર પલટી 30,000 લીટર કેમિકલ હોવા છતાં મોટી દુર્ઘટના ટળી. ઉચ્છા સવારે આશરે 9 વાગ્યાની આસપાસ સાકરદા HP પેટ્રોલ પંપ સામે નવાપુર તરફ જતી લાઇન પર એક ગમખર અકસ્માત સર્જાયો હતો. નવાપુર તરફ જઈ રહેલા આશરે 30,000 લીટર અત્યંત કેમિકલ ભરેલ ટેન્કર અચાનક પલટી ખાઈ જતા હાઈવે પર અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ અનુસાર ટેન્કર ચાલક નવાપુર તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક રોડ પર એક અસ્થિર મગજનો વ્યક્તિ આવી જતા તેને બચાવના પ્રયાસમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જે કારણે ટેન્કર પલટી ખાઈ ગયો. અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવરને હાથમાં ગંભીર ઈજા પહોંચતા ફ્રેક્ચર થવાની માહિતી મળી છે. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર અર્થે સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ટેન્કરમાં મોટી માત્રામાં કેમિકલ ભરેલ હોવાથી કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક સાવચેત બન્યા. આગ લાગવાની શક્યતા ટાળવા વ્યારા નગરપાલિકા તેમજ સોનગઢ નગરપાલિકાની ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાવાયું. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.